ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવતા ભરૂચ જિલ્લાનું પરિણામ 84.15% જાહેર થયું, જેમાં A1 ગ્રેડમાં 525 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 1883 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ભરૂચ જિલ્લામાં કુલ 18,928 વિદ્યાર્થીઓએ એસએસસીની પરીક્ષા આપી હતી, જે પૈકી 15,928 વિદ્યાર્થીઓ પરિણામ પત્રક મેળવવાને લાયક ઠર્યા છે, જેમાં A1 ગ્રેડમાં 525 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 1883 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ નાહિયર કેન્દ્રનું 97.88%, તો આમોદ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ 60.94% આવ્યું છે. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે જિલ્લાનું પરિણામમાં ગત વર્ષની તુલનામાં સુધારો હોવાનું જણાવી જિલ્લામાં એસએસસીની પરીક્ષાના પરિણામની માહિતી આપતા કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં 100% પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 65 છે, તો 10% પરિણામ ધરાવતી શાળા 1 છે. ભરૂચ શહેરની એકમાત્ર સરકારી શાળા RS દલાલ હાઈસ્કૂલનું પરિણામ પણ છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ 76% આવ્યું છે. ભરૂચ જિલ્લામાં ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો A1 ગ્રેડમાં 525 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 1883 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 299 વિદ્યાર્થી અને B2 ગ્રેડમાં 3,734 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં વર્ષ 2025નું પરિણામ 83.58% જાહેર થયું છે, જ્યારે વર્ષ 2024નું 81.12% પરિણામ જાહેર થયું હતું. ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષના પરિણામમાં 0.5%નો વધારો થયો કહી શકાય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી શાળાંત પરીક્ષા SSC 2025-26માં ભરૂચ જિલ્લાનું ખૂબ જ્વલંત પરિણામ આવ્યું છે. બોર્ડનું ટોટલ પરિણામ 83.86% છે. તેની સામે ભરૂચનું પરિણામ બોર્ડના પરિણામ કરતાં 1% વધારે એટલે કે 84.15% પરિણામ આવ્યું છે. તેમાં સૌથી વધારે પરિણામ નાહિયર કેન્દ્રનું છે, 97.88%, અને ભરૂચ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ ધરાવતો તાલુકો આમોદ છે, જેનું 60.94% પરિણામ છે. જોકે તેમ છતાં ગયા વર્ષે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 55% હતું, જે આ વખતે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 65% પર પહોંચ્યું છે. એટલે ઓવરઓલ ભરૂચ જિલ્લાનું રિઝલ્ટ ઘણું જ સારું સુધર્યું છે. કુલ 18,928 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, તે પૈકી 15,928 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડમાં 525 વિદ્યાર્થીઓ છે, A2 ગ્રેડમાં 1883 વિદ્યાર્થીઓ સફળ થયા છે. ભરૂચ જિલ્લામાં ગયા વર્ષે વર્ષ 2025માં 83.58% પરિણામ હતું, જે આ વર્ષે સુધરીને 84.15% થયું છે. ભરૂચ શહેરની એકમાત્ર સરકારી શાળા RS દલાલ સ્કૂલનું છેલ્લા 10 વર્ષનું હાઈએસ્ટ પરિણામ 76% આવ્યું છે. આ પણ ભરૂચ શહેર માટે ખૂબ ગૌરવની વાત છે, કારણ કે તે શાળા ભરૂચની ઐતિહાસિક શાળા છે. ભરૂચ જિલ્લાના સમગ્ર પરિણામ ઉપર જો કોન્સન્ટ્રેટ કરીએ તો ભરૂચમાં 100% પરિણામ ધરાવતી 65 શાળાઓ આ વર્ષે છે, જેનું 100% પરિણામ આવ્યું છે. 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ગત વર્ષે 8 હતી, જે આ વર્ષે ઘટીને 7 થઈ છે, અને 0 પરિણામ ધરાવતી માત્ર 1 જ શાળા છે. આ રીતે ઓવરઓલ જોવા જઈએ તો ભરૂચનું પરિણામ ખૂબ જ સરસ છે. પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને, 100% પરિણામ લાવનારી તમામ શાળાઓને અને સમગ્ર શિક્ષણ પરિવારને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ
બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.